નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયા। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિકના નિવાસે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને કાર્તિકના ઘરેથી દારૂની બોટલ મળી આવી છે। સિંધુ ભવન રોડ વિસ્તાર ખાતે મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ તપાસ દરમિયાન દારૂની બોટલ અને પોકરના કોઇન્સ મળી આવ્યા। ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડની સાથે સંકળાયેલો છે આરોપી કાર્તિક। ફરાર કાર્તિક પટેલની પોલીસની ટીમો હાલ શોધખોળ કરી રહી છે। ઘરે ત્રણ મોંઘીદાટ કારો ઉભેલી જોવા મળી। બંગલોમાં અવરજવર માટે લિફ્ટની વ્યવસ્થા છે। મિની થિયેટર પણ બનાવ્યું છે। હાલ આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસને માહિતી મળી છે। ગઈકાલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। મોડી રાત્રે પણ તપાસનો ધમધમાટ ચાલુ હતો અને આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। આખા બંગલોની બહાર સીસીટીવી લગાવવામાં આવેલા છે। કોઈની અવરજવર ઉપર દેખરેખ રાખવા માટે સીસીટીવી લગાવવામાં આવેલા છે। મોંઘીદાટ ગાડીઓ છે અને મિની થિયેટર પણ બનાવ્યું છે ઘરમાં। ખ્યાતિ હોસ્પિટલના ફાઉન્ડર કાર્તિક પટેલ એવી વૈભવી લાઇફસ્ટાઇલથી જીવતા હતા અને અત્યારે હાલ તેઓ ઓસ્ટ્રેલિયા હોવાનું મનાઈ રહ્યું છે। પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારથી તપાસ સંભાળી ત્યારથી કોર્ટ ઓર્ડર લઈ અને મંજૂરી મેળવી આ તપાસ હાથ ધરી છે। છેલ્લા દોઢેક કલાકથી જે સિંધુ ભવન રોડ ખાતે આવેલો તેમનો બંગલો છે, આ વૈભવી રીતથી તેઓ જીવતા કાર્તિક પટેલનો બંગલો છે જે અહીંયા આવેલો છે। ખરેખર જોવા જઈએ તો લોકોના જીવ સાથે ચેડા કરી અને આ વૈભવી લાઇફસ્ટાઇલ જીવતા હોય તેવા પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। મહત્વનું છે કે ઘરની અંદર જ લિફ્ટ રાખવામાં આવી છે। ન માત્ર લિફ્ટ પરંતુ એવા પ્રકારની વૈભવી લાઇફસ્ટાઇલ છે કે જે માત્ર એક કાર માનીએ તો એ કાર જે છે તે 1.5 થી 2 કરોડની હોઈ શકે એવી 3 અલગ અલગ મોંઘીદાટ કાર છે, જે એક ડિફેન્ડર છે, BMW છે અને ઓડી કાર, આમ 3 ગાડીઓ જે છે તે ઘરમાં દેખાઈ રહી છે। ઘરમાંથી હોમ થિયેટર જે છે, મિની થિયેટર, તે પણ જોવા મળ્યું। સાથે સાથે પોકર અને વિદેશી દારૂ જે છે તે પણ જોવા મળ્યું। હવે જોવાનું રહ્યું કે આ વૈભવી લાઇફસ્ટાઇલથી જીવતા ફાઉન્ડર કાર્તિક પટેલ જે છે તે પોલીસ સકંજામાં ક્યારે આવે છે અને પૂછપરછ દરમિયાન શું નવા ખુલાસાઓ સામે આવે છે। કેમેરામેન વિમલ ચહેરા સાથે મૌલિક દમેજા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો જે તપાસ કરવામાં આવી હતી આરોપી સીઈઓ ચિરાગ રાજપૂતના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી અને બીજી બાજુ કાર્તિક પટેલના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પણ મુશ્કેલીઓ વધી ગઈ છે। મોતકાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ 6 જેટલી ટીમો નાનામાં નાની માહિતી એકત્ર હાલ કરી રહી છે। આ ટીમ દ્વારા ચિરાગ રાજપૂતના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી હતી। ખ્યાતિકાંડના આરોપીઓને ઘરે તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખ્યાતિકાંડના આરોપીઓના આ ઘર જુઓ, વૈભવી ઘર છે। ઘરની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે। આરોપી કાર્તિક પટેલ અને સીઈઓ ચિરાગ રાજપૂતના પણ તપાસ હાથ ધરાઈ હતી। અન્ય સમાચારોની સાથે આગળ વધીએ તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાનો વલસાડ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે। આ વખતે દારૂ કોઈ નાના વાહનમાં નહીં પરંતુ કન્ટેનરમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો। દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર સુરત તરફ જઈ રહ્યું હતું, જેની બાતમી મળતા જ વલસાડ જિલ્લાની રૂરલ પોલીસે એક કન્ટેનરને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે। ગણતરી કરતા કુલ 3000થી વધુની વિદેશી દારૂની બોટલો કન્ટેનરમાંથી પકડાઈ છે। પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી। વિદેશી દારૂ અને કન્ટેનર મળીને કુલ 15 લાખથી પણ વધુનો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે। હવે સવાલ એ થાય છે કે દારૂ કોનો છે અને ક્યાં જવાનો હતો। આ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સુરતમાં 89 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા ઉપર પોલીસનું રોલર ફરી વળ્યું। વર્ષ 2023-24માં વરાછા, પુણા, સારોલી સહિતના પોલીસ મથકોમાં 89 લાખનો દારૂ ઝડપાયો હતો। આ દારૂના જથ્થાનો પોલીસે મામલતદારની હાજરીમાં જ નાશ કર્યો છે। ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। 89 લાખના દારૂ પર તંત્રનું પોલીસનું આ બુલડોઝર ફર્યું। પોલીસની હાજરીમાં જ આ કામગીરી કરવામાં આવી। સુરતથી સમાચાર આવી રહ્યા છે। સુરત નવી સિવિલની
કિડની બિલ્ડિંગમાં ચોરી થઈ છે. અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના 50 નળની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ અહીંયા આ જ રીતે થતો રહેશે. સિવિલ દ્વારા હાલ નવા નળો નાખવાની શરૂઆત કરવામાં આવી છે. સિવિલના સેન્ટરોની અંદર ઓપીડી બોર્ડ સહિતના જે વિભાગો છે ત્યાં ચોરી થઈ હોવાની વિગત છે. નળની ચોરી કરનારા શખ્સો હજી કોઈ તેઓનો અતોપતો નથી, તેની તપાસ પણ એક બાજુ ચાલી રહી છે. જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. બે કારના કાચ તોડી 4,25,000ની ચોરી કરી. અડધો કલાકના જ સમયમાં બે કારમાંથી ચોરી થઈ. ઝાંઝરડા રોડ ઉપર કારના કાચ તોડી 2 લાખની ચોરી કરવામાં આવી. વાડલા ફાટક પાસે કારના કાચ તોડીને 2.25 લાખની ચોરી કરાઈ. ડીવાયએસપી, એલસીબી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મોરબીમાં શનાળા રોડ ઉપર લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાંથી ચોરી કરનાર આરોપી પકડાઈ ચૂક્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 4 આરોપીઓને ઝડપ્યા છે. ગત 15મી તારીખે રાત્રિના સમયે ઓફિસના શટરની ચાવી અને લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવી આરોપીઓએ ચોરી કરી હતી. મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીની રોકડ રકમ, મોબાઈલ ફોન, હોન્ડા સાઇન મળીને કુલ 8,01,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. 2 આરોપીઓ ઓફિસમાં નોકરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મોરબી પોલીસે જયભાઈ જે છે એ હાલ આ કંપનીમાં નોકરી કરી રહ્યા છે, તેમજ અભિષેક દેવમોરારી છે જે આ કંપનીમાં અગાઉ નોકરી કરતા હતા, જેઓને આ કંપનીની અંદર પ્રવેશવાના રસ્તા તથા એની ચાવી વગેરે વસ્તુથી વાકેફ હતા. જેથી આ લોકોએ ભેગામાં ડુપ્લિકેટ ચાવી બનાવી આખો પ્લાન ઘડેલ હતો અને આ પ્લાનમાં તેમણે તેમના મિત્રો મયુરભાઈ તથા વરુણભાઈનો ઉપયોગ કરી અને આ ચોરીને અંજામ આપેલ હતો. પોલીસે હાલ 4 આરોપીઓને ઝડપી લીધા છે. વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. મોરબીથી ઘટના સામે આવી છે. ચોર ઇસમોએ ઓફિસના શટરની ચાવી ડુપ્લિકેટ બનાવી અને ચોરીને અંજામ આપ્યો. લોકરની ચાવી બનાવી રોકડ રકમની ચોરી કરી તેઓ ફરાર થયા હતા. ઝડપાયેલા આરોપીઓ 2 ઓફિસમાં જ નોકરી કરતા હોવાની માહિતી છે. ત્યારે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે સુરત, જૂનાગઢ અને મોરબીથી, કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, ચોરોનો તરખાટ સામે આવ્યો છે. સુરત, જૂનાગઢ અને મોરબીથી હાલ આ સામાજિક તત્વોને, ચોરોને કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ શહેરોથી સામે આવી રહ્યા છે. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યાનો મામલો જે સામે આવ્યો હતો. હત્યારા બાબર ખાન સહિત 4 આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થયા છે. રિમાન્ડ પૂરા થતા મહિલા સહિત 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. નામદાર કોર્ટે હત્યાના કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓને જેલના હવાલે કર્યા છે. આ ગુનામાં કુલ 10 આરોપીઓની સંડોવણી હતી. ગુનામાં સામેલ 9 આરોપીઓને જેલના હવાલે કરી દેવાયા છે, જ્યારે હજી પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. એમસીની સામાન્ય સભામાં કાઉન્સિલરે અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કુબેરનગર વોર્ડના કાઉન્સિલર નિકુલસિંહ તોમરે કહ્યું છે કે અધિકારીઓ સાંભળતા નથી. કોર્પોરેશનમાં માત્ર બાબુશાહી ચાલે છે. વારંવાર રજૂઆત કરવી પડે છે. તોડફોડ કર્યા બાદ જ કામ થાય છે. એક ચીજ માટે અમને વારંવાર લડવું પડે, વારંવાર કોર્પોરેશનની ઓફિસ જવું પડે, કોર્પોરેશનની ઓફિસમાં તોડમફોડ કરવી પડે, ત્યારે કામ થાય. ત્યારે કામ થઈ શકતો હોય તો કેમ એકવાર કહેવાથી નહીં થતું? કોના કહેવાથી કામ રોકાય છે, કેમ કામ રોકાય છે એ મને ખબર નહીં પડતી. પરંતુ મારાય નહીં, કોઈ બી કોર્પોરેટરના કામ નહીં થતા. આવકની સામે જ્યારે ખર્ચનું પ્રમાણ વધી જાય છે ત્યારે પરિસ્થિતિ વિકટ બને છે. પોરબંદરની છાયા નગરપાલિકાની હાલત પણ હાલ વિકટ બનેલી છે. નગરપાલિકાની આવકની સામે ખર્ચ વધુ હોવાથી દેવાદાર બની હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પોરબંદર છાયા નગરપાલિકાએ પાણી પુરવઠા વિભાગને 61 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે. તો પોરબંદર પીજીવીસીએલને પણ 6 કરોડ જેટલું બિલ ચૂકવવાનું બાકી છે. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરે જણાવ્યું છે કે પોરબંદર છાયા નગરપાલિકાના અલગ અલગ 186 જેટલા કનેક્શનો આવેલા છે. રેગ્યુલર નોટિસ આપવા છતાં છેલ્લા 2-3 વર્ષથી બિલનું પેમેન્ટ નગરપાલિકા દ્વારા થયું નથી. પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે વીજ બિલ બાબતે અમે સરકાર પાસે લોન બાબતે દરખાસ્ત કરી છે. વેરા બાબતે જણાવ્યું છે કે વર્ષ 2007થી વેરા રિવાઇઝ કરવામાં આવ્યા ન હતા. તે વેરા હાલમાં રિવાઇઝ કરવામાં આવી રહ્યા છે. પોરબંદર છાયા નગરપાલિકા
આપણા પાણી પુરવઠા જૂથ તેમાં જોડાયેલું છે અને એને આપણે નર્મદાનું પાણી પૂરું પાડીએ છીએ, જેનું આજ દિન સુધીનું અંદાજિત 61 કરોડ રૂપિયાનું બિલ પાણી વેરો બાકી છે. 35 MLDની ડિમાન્ડ છે પોરબંદર છાયા નગરપાલિકાને, એની સામે આપણે 36 થી 37 MLD પાણી આપીએ છીએ. પોરબંદર વર્તુળ કચેરીની અંદર પોરબંદર સિટીના 186 જેટલા કનેક્શનો આવેલા છે અને છેલ્લા 2-3 વર્ષથી પેમેન્ટ થયેલ નથી. અમે તેમને રેગ્યુલર નોટિસ આપીએ છીએ, એ ક્યારેક બહુ દબાણ કરીએ તો થોડી ઘણી નહીવત એમાઉન્ટ ભરે છે અને હાલમાં કોઈ એવી મેજર એમાઉન્ટ ભરપાઈ થયેલ નથી અને ટોટલ 6 કરોડ જેટલી એમાઉન્ટ બાકી છે. પોરબંદર છાયા નગરપાલિકાના પાણી પુરવઠાના લગભગ 55 કરોડ જેટલી રકમ બાકી છે અને જે PGVCLનું બિલ છે લગભગ અંદાજિત 6 કરોડ જેટલી રકમ હવે થવા પામશે. તો જે વીજ બિલ છે એના માટે સરકારમાં દરખાસ્ત પણ અમે કરેલ છે લોન બાબતે, અને જે વેરા છે એ ઘણા સમયથી રિવાઇઝ નહોતા કરવામાં આવ્યા, લગભગ 2007થી રિવાઇઝ નહોતા થયા. એ તાજેતરમાં અમે એને રિવાઇઝ કર્યા છે અને નવા વેરાનું પણ આયોજન કરીને અને એના નિયમો પણ હમણાં તાજેતરમાં સામાન્ય સભામાં મંજૂર કરાવ્યા છે. નિદાન જેટલું વહેલું, બચવું એટલું જ સહેલું. આ ધ્યેય મંત્રની સાથે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 36,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે. આ સ્ક્રીનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કેન્સર સ્ક્રીનિંગ માટે 2021થી વધુ OPDનો આરંભ કર્યો. આ પહેલ હેઠળ આજ દિવસ સુધી 36,000થી વધુ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને જેના પરિણામ સ્વરૂપે કેન્સરના 55 જેટલા દર્દીઓનું વહેલું નિદાન થઈ શક્યું છે. મોઢા, સ્તન, ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશની સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત એ છે કે આ ટેસ્ટિંગ માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે. આ સ્ક્રીનિંગ હેઠળ 40 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખાનગી ક્લિનિકમાં તેનો ખર્ચ 5 થી 6,000 રૂપિયા થતો હોય છે. આ ઉપરાંત OPDમાં મહિલાઓને સ્વ તપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે GCRIમાં દરરોજ 1,000 જેટલા કેન્સરના દર્દીઓ આવે છે અને આરોગ્ય સુવિધાનો લાભ મેળવે છે. ગુજરાત સરકારની સહાયથી ચાલતી આ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. અમારો એક મુખ્ય મેસેજ એ છે કે આ માહિતી આપણે વધુને વધુ લોકો સાથે સ્પ્રેડ કરીએ. સ્ક્રીનિંગ કરાવો, ડરશો નહીં. જેટલું વહેલું નિદાન થશે એટલી જ સારવાર સરળ અને ઇઝી થશે અને સર્વાઈવર રેટ પણ આપણો એટલો જ વધારે મળશે. મેમોગ્રાફી કરી, સોનોગ્રાફી કરી કે થોડુંક ડાઉટફુલ છે તો 2 દી રોકાવ એટલે રિપોર્ટ આવી જાય બધા. પછી હું 1 દી રોકાઈ ગયા એટલે ખબર પડી ગઈ. ચેકઅપ કરાવ્યા પછી મને ડિટેક્ટ થયું એટલે મને એમ થયું કે હાલો હવે નવા ઓપરેશન માટે સાહેબે કીધું કે તમે ઓપરેશન કરાવી નાખજો વહેલી તકે. એટલે મેં કીધું હા કરાવી નાખશું ચોક્કસ. એના માટે મને બહુ સારી છે અત્યારે તબિયત. ને તમે પણ લોકો બધા ચેકઅપ કરાવતા રહેજો એટલી મારી વિનંતી. બનાસકાંઠાના ડીસાના નાની ભાખર ગામે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્માની માતાના મંદિરમાં ડાયરો યોજાયો. આ ડાયરામાં માયાભાઈ આહિર, દેવ પગલી, જીગર ઠાકોર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા. ડાયરામાં 1 લાખથી વધુની જનમેદની ઉમટી હતી. કરોડો રૂપિયાની નોટોની ધોડ થઈ લોકો મન મૂકીને ડાયરાની મોજ માણી રહ્યા હતા. તે આ દ્રશ્યો સામે આવ્યા. ખેડામાં આંતરરાજ્ય સાંસી ગેંગની 3 મહિલાઓ ઝડપાઈ છે. કપડવંજ ટાઉન પોલીસે આરોપીઓને ઝડપી છે. મહિલાઓને ભારતભરમાં મિલકતો વિરુદ્ધના 37 ગુનામાં સામેલ છે. આ ટોળકી બપોરે 12 કલાકે જિલ્લા પોલીસ વડા પત્રકાર પરિષદ કરી અનેક મોટા ખુલાસા કરશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ VNSGUમાં આવતા સ્ટાફ કર્મચારીઓ આ સહિત યુવાઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે. હવે યુનિવર્સિટીમાં દ્વિચક્રીય વાહનો લઈને આવતા તમામ વિદ્યાર્થીઓ સહિત સ્ટાફે ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવું પડશે.
યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. યુનિવર્સિટી તમામ કોલેજોને પરિપત્ર પાઠવી સૂચના આપી દીધી છે. સૌપ્રથમ પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ વિના આવતા વિદ્યાર્થીઓને ગુલાબ અને પુસ્તક આપી સમજણ આપવામાં આવશે. રાજ્યમાં બનતી અકસ્માતની ઘટનાને અટકાવવાનો આ પ્રયાસ છે. છેલ્લા 1 વર્ષમાં બનેલી અકસ્માતની ઘટનામાં 35% લોકોના મોત હેલ્મેટના અભાવના કારણે થયા છે. વર્ષ 2023માં રાજ્યમાં 7800 કરતાં પણ વધુ લોકોના અકસ્માતમાં મોત થયા, જે પૈકી 35% લોકોના મોત હેલ્મેટના અભાવે થયા. હાઈકોર્ટે અકસ્માતની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. જે એન્ટ્રી છે તે જગ્યાઓ પર જ અમે અમારો સ્થાનિક ટ્રાફિક પોલીસની સૂચના આપી છે કે તમારે ત્યાંથી જ આરટીઓના નિયમ અનુસાર જે કંઈ દંડ વસૂલ કરવો હોય એ તમે કર્મચારીઓ પાસે પણ વસૂલ કરી શકશો એવું એમને ઓલરેડી વિનંતી કરી દીધી છે, જેથી કર્મચારીઓ પણ સમયસર અને ઝડપથી આ પરિપત્રનો અમલ કરવાનું આજથી જ શરૂ કરી દે. અકસ્માતોની ઘટનાઓને ઘટાડવા માટે સુરત પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે. પોલીસ દ્વારા અકસ્માતોના બનાવોને ટાળવા માટે ગાડીઓમાં આંખો અંજાઈ જાય તેવી ફ્લેશલાઇટ લગાડી ફરતા તત્વો સામે કાર્યવાહી હવે કરાઈ છે. સુરત પોલીસે ગત રાત્રે ગાડીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે ડુમસ રોડ પર ગાડીઓ રોકી સફેદ હાર્ડ ફ્લેશલાઇટ અને ગાડીમાં બ્લેક પ્રિન્ટર લઈને ફરતા ગાડી ચાલકોને દંડ ફટકાર્યા છે. મહત્વનું છે કે વાહનોમાં લગાવાતી આ સફેદ લાઇટથી સામેવાળા વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે, જેથી અકસ્માતના બનાવો બનવાનું જોખમ પણ વધે છે. માટે સુરત પોલીસે આવા તત્વો સામે તવાઈ બોલાવી છે. किया गया शाम को, तो उसमें हमने मेन जो हमारा फोकस था वो ब्लैक फिल्म पे, जो मॉडिफाइड साइलेंसर वाली बाइक्स हैं उनके ऊपर, और जो वाहन मॉडिफाई कराए हैं उनके ऊपर, और जिन्होंने अपना सामने का जो मेन फॉग लैम्प है, फॉग लैम्प को मॉडिफाई कराया है, या मेन जो लैम्प है सामने का उसको मॉडिफाई करवा के उसकी जगह ये वाइट फ्लैश करने वाला इस तरह का लाइट लगाया हुआ है. અમદાવાદના ગ્રામ્ય પંથકમાં બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. ધંધુકામાં નિયમોની એસી કરી દોડતા ખનીજ ભરેલા ડમ્પરો સામે પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા ડમ્પર ચાલકો સામે લાલાક કરાઈ છે. પાછલા 1 મહિનામાં 22 ડમ્પર પ્રાંત અધિકારીએ ઝડપી લીધા છે. ત્યારે આજે ફરી 2 ડમ્પરો ઝડપીને કાર્યવાહી કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. બંને ડમ્પરોને ધંધુકા પોલીસ મથકે જપ્ત કરાયા છે. મહત્વનું છે કે બેફામ બનેલા ડમ્પર ચાલકોએ તાજેતરમાં જ અનેક અકસ્માત કર્યા હતા. રાણપુરમાં પણ બેફામ ડમ્પરે એક બાઇક સવારને અડફેટે લીધો હતો. ત્યારે ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ કાગડાપેટ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થયો છે. ચોરીના ગુનામાં આરોપીને ધરપકડ કરવામાં આવી છે. હિતેશ ઉર્ફ રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થયો છે. પોલીસે આરોપીની શોધખોળ હાલ હાથ ધરી છે. અમદાવાદથી મોટા સમાચાર આવી રહ્યા છે. હિતેશ ઉર્ફ રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થયો છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપી પોલીસ કસ્ટડીમાંથી જ ફરાર થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કાગડાપીઠ પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે. ચેઇન સ્નેચિંગનો જે આરોપી છે તે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે. જે એક આરોપી છે તેની ઝોન 2 LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ કાગડાપીઠ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ગત મોડી રાત્રે તે અહીં જે હાજર સ્ટાફ હતો તેઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી ત્યારે પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક અહીં પહોંચ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ અલગ અલગ ટીમોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે કે જેથી કરીને આરોપી છે તે આરોપી અન્ય કોઈ જગ્યાએ ફરાર થાય તે પહેલાં જ પોલીસને પકડમાં આવી જાય. જોકે મહત્ત્વની બાબત તો એ કહી શકાય કે જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન અત્યારે હાલ અહીં કાર્યરત છે. ટેમ્પરરી અહીં કાર્યરત કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશનની જે બિલ્ડિંગ છે ન બને ત્યાં સુધી નવું પોલીસ સ્ટેશન તૈયાર થઈ ચૂક્યું છે. તેમ છતાં જે પોલીસ સ્ટેશન છે તેને કયા કારણોસર અહીંથી ટ્રાન્સફર કરવામાં નથી આવતું તે એક સૌથી મોટો સવાલ છે અને તેનો લાભ છે આ આરોપીએ ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જે પોલીસ સ્ટેશન છે અહીં લોકઅપ નથી અહીંયા અને જેથી આ જે આરોપી છે તેને બહાર બેસાડવામાં આવ્યો હતો. જે હાજર સ્ટાફ હતો તેઓની નજરમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તે હાજર સ્ટાફની નજર ચૂકવીને ફરાર થવામાં સફળ રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાત. પોલીસ સ્ટેશન રામ ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. તો બીજી બાજુ ગોતાથી આ તસવીરો આવી રહી છે.
પોલીસનું કોમ્બિંગ સામે આવી રહ્યું છે. ગોતાથી આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે. બીજી બાજુ કાગડાપેટ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો. આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી અહીંયા સામે આવી છે. શહેરમાં 1 વર્ષ પહેલા ખોદેલા રોડ રસ્તાનું સમારકામ ન કરવામાં આવતા સ્થાનિકો પરેશાન થયા છે. વોર્ડ નંબર 3માં નળ સે જળ તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને સરદારબાગ ચોકી, રોયલ પ્લાઝા અને પાણીની ટાંકી વિસ્તાર સહિતના રસ્તાઓ ખોદવામાં આવ્યા. પરંતુ 1 વર્ષ વીતવા છતાં પણ આ રસ્તાઓનું સમારકામ હજી સુધી ન કરવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા દરમિયાન આ રોડ પરના ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાતા રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. ત્યારે સ્થાનિકોએ પાલિકા પાસે સત્વરે રોડના સમારકામની માંગ કરી છે. અમારે પાણીની ટાંકીથી માંડી અને સરદારબાગ ચોકી સુધીનો જે ગઈ સાલ નગરપાલિકાએ નળ સે જળ યોજના કરી હતી તેની જે પાઇપલાઇનો ખોદી કાઢી અને એના પછી ખૂબ જ પાણી ખાબોચિયા કિચડ ભરાયું અને એને અત્યાર સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોડ ખોદ્યા બાદ તંત્રએ કોઈપણ જાતની તસ્દી લીધી નથી. તેના કારણે ખૂબ જ મોટા ખાડા પડી ગયા હતા. તેની ઉપર રોડનું કોઈ પણ પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું નથી, જેના કારણે ચોમાસાની અંદર પણ ખૂબ જ કિચડ અને મચ્છરો થવાથી માંદગી પણ ખૂબ પ્રમાણમાં ફેલાઈ હતી. ખરાબ હાલત રોડ છે. ખાલી જે રોયલ પ્લાઝાથી જૂની પાણી ટાંકીવાળો રોડ એ રોડ છે, કદાચ આ અઠવાડિયાની અંદર કામ સ્ટાર્ટ કરી દેશે ને નેક્સ્ટ 10 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. એટલે જે લોકોને કંઈ તકલીફ પડે છે તકલીફ દૂર થઈ જશે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો છે. રામપુર અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. બાજુમાં જ ઢાળિયા કેનાલ છે, તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા તેમની તેમ જ છે. નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી આપી, પરંતુ કોન્ટ્રાક્ટરોની મનમાની અહીંયા ચાલે છે. ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરોમાં પાણી પહોંચી શકતું નથી. ખેડૂતોનો કપાસ જેના કારણે સુકાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. રાત દિવસની મજૂરી, વાવેતરનો ખર્ચ પણ તેઓને માથે પડે છે. જો કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.